सोने में, पीने में, चलने में, बोलने में सब जगह कंट्रोल रखना पड़ता है। बहुत जवाबदारी नहीं काम हो जो एक भागी जाए એટલે મને એમ લાગે ગાડી 100 માં નહીં પણ 150 માં ભગાવું। ડ્રાઈવર ને બાજુમાં બેસાડું, તું બેસ, મને ચલાવવા દે, નહીં તો તું હજી 5 મિનિટ લેટ કરીશ। અને અમારા પંકજભાઈ ને તો કોઈ દાડે બેસાડાય જ નહીં ગાડીમાં હો। હું ફાસ્ટ ચલાવું અને બીકાને એમ લાગે, કહે આમ ગાડી ઝડપ પકડે, કહે જય શ્રી રામ, જય શ્રી રામ। અરે બેસ ભાઈ શાંતિથી, મરીશ તો પહેલા હું તને પછી। પહેલા ડ્રાઈવર સાઈડ ગાડી ભીષ્ટાય, હે पहला ड्राइवर साइड गाड़ी में वागे, कंडक्टर साइड पछी वागे। चिंता छोड़ो यार, राम दुआरे तुम रखवारे, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। महात्माओं नहीं मरता एक्सीडेंट में, अरे मरे तो समझो कि महात्मा हता ज नहीं। मैं क्यों मरू एक्सीडेंट में? मैंने कभी ये कुत्ता को भी नहीं मारा है। अरे हजी सुधी मने लोग 10 वर्ष थी कहे छे, बापू जरा धीरे चलाओ, धीरे चलाओ। अरे धीरे क्या चलाना यार, आज न एक ज दाड़े मौत आववानुं छे। हूँ मरी जईश तो थोड़ू कहीं तमारे त्यां कोई ओघड़ा नहीं आववानो छे, तमे लहर करो। जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, ऐसो आनंद नाही अमीरी में। जो आनंद संत फकीर करे, आनंद संत फकीर करे। हर रंग में सेवक रूप रहे, अमृत जल का जो कूप रहे। हर रंग में सेवक रूप रहे, अमृत जल का जो कूप रहे। भले छाव मिले या धूप सहे, भले छाव मिले मिले, भले छाव मिले या धूप सहे। निष्मोही बने जग में विचरे, निष्द्रोही बने जग में विचरे। रहवे अलमस्त फकीरी में, जो आनंद संत फकीर करे। सदबोध जगत में आई कहे, सतमार्ग को समझाई कहे। सदबोध जगत में आई कहे, सतमार्ग को दिखलाई कहे। गुरु ज्ञान से पद ये गाई कहे, गुरु ज्ञान से पद गाई कहे। सतार शब्द समझाई कहे, सतार शब्द समझाई कहे। रहवे सदा शूरवीरी में, जो आनंद संत फकीर करे। ऐसा आनंद नाही अमीरी में, जो आनंद संत फकीर, आनंद संत फकीर।
फिकर फिकर सब करे, फिकर सबका पीर। फिकर फिकर सब करे, फिकर सबका पीर। फिकर की जो फाकी करे, उसका नाम फकीर। जय श्री राम। जब ते राम ब्याह घरे आए, જે દિવસથી રામજી લગ્ન કરીને અયોધ્યામાં આવ્યા છે, કહે છે નિત નવ મંગલ કૌશલપુરી, દરરોજ નિત નવીન ઉત્સવો થાય. કેટલા દિવસ બીતી ગયા કોઈને ખબર નથી. એક દિવસ રાજા દશરથજી વિચાર કરે છે, શ્રવણ સમીપ ભયે શીત કેસા, મનહુ જરઠ પન અસ ઉપદેશા. श्री राम जय राम, जय जय राम। श्री राम जय राम, जय जय राम। श्री राम जय राम। મહારાજ દશરથજી ગાદી પર બિરાજમાન છે અને અરીસો લઈને મોઢું જોવે છે. જરા આપણને નવાઈ લાગે, પ્રધાનમંત્રી લોકસભામાં બેઠા હોય અને પછી અરીસો કાઢીને જો ત્યાં મોઢું સરખું કરવા જાય, પાઘડી હરખા કરવા માટે જાય મનમોહન સિંહ, તો સારું લાગે ભાઈ? અચ્છા નહીં લગેગા ના? તો રાજા દશરથજી ચક્રવર્તી મહારાજ છે અને ગાદી પર બેઠા પછી અરીસા લઈને મોઢું જુએ છે અને જોયું કે કાન પાસે એક વાલ સફેદ છે અને નક્કી કરે છે કે આ મને ઘરડપણનો ઉપદેશ છે, હવે હું ઘરડો થયો છું. અમુકને તો આખે આખું ધોરું થઈ જાય પછી પાછું કાળું કરી નાખે. 7 રૂપિયા 10 રૂપિયા ખર્ચો કરીને તમે તો નહીં કરતા દીપકભાઈ? અને હું એમ વિચાર કરું છું કે જલ્દી બધું સફેદ થઈ જાય તો સારું. શ્રવણ સમીપ ભયે શીત કેસા, મનહુ જરઠ પન અસ ઉપદેશા. અરીસામાં મોઢું જોવું. કબીરદાસજી લખે છે, तेरे दया धर्म नहीं तन में, मुखड़ा क्या देखे दर्पण में. બહુ સુંદર કબીરદાસની વાત છે કે દિલમાં દયા ભાવ છે નહીં તો દર્પણમાં મોઢું શું કામ જોવું છું? દર્પણમાં મોઢું જોવું હોય તો દશરથજીની જેમ જુઓ, કારણ કે જોવાથી કઈ અસર થાય તો જુઓ. અમુક માણસને અમુક ટેવ હોય છે. મોરારી બાપુ કથામાં કહે કે મને ટેવ છે ખિસ્સામાં શું કહેવાય, દાંતિયું. હા, એટલે મોરારી બાપુ કહે કે હવે મારા માથામાં ટાલ પડી ગયા છે પણ આ ટેવ જતી નથી, મારા ખિસ્સા ફેદો તો તમને દાંતિયું મળે. અને મને ટેવ છે હો, अपने पे हंस के जग को हंसाया, बन के तमाशा मेले में आया. एक बहुत सुंदर गीत छे, रोए तो भी दिल ही दिल में, महफिल में मुस्काए, तुझसे ही हम तेरा ये गम बरसों रहे छुपाए. गम तो दरेक ने छे, कोने नहीं. किसी शायर ने बहुत सुंदर लिखा है, कौन कहता है कि मेरा दिल गमों से तबाह नहीं, कौन कहता है कि मेरा दिल गमों से तबाह नहीं, लेकिन ये कुछ और बात है कि मेरे लबों पे आह नहीं. गम तो બધા ને છે, અરીસા બધા જોવે છે પણ અરીસા જોવાથી કોઈને ફાયદો થતો નથી. દશરથજી મહારાજ વિચાર કરે છે કે હવે મારે રાજગાદી રામને આપી દેવું છે. અરીસામાં જોવું એટલે દરેક માણસ પાસે અરીસા છે. અહીંયા જેટલા બેઠેલા છો બધાના ખિસ્સામાં અરીસા છે.
હું તપાસ કરું હો, નીકળી જશે હમણાં. બેન તમે તપાસ કરો તો કેટલાના ખિસ્સામાં અરીસા છે? તમારે નથી? અચ્છા વાંધો નહીં. તમે રાખો છો કાકા પાઘડીવાળા? નથી રાખતા? બધાને પાસે છે, કોઈ જોએ છે કોઈ નથી જોતા. સમાજ એ દર્પણ છે. તમને માન મળે, પ્રતિષ્ઠા મળે, અપમાન મળે, યશ મળે, અપયશ મળે, કીર્તિ મળે, બધે ઘટે, આ એક દર્પણ છે. એના ઉપરથી અનુમાન કરવું. હમણાં 15 દિવસ પહેલા એક પત્રકારે અનિલ કુંબલેને પૂછેલું કે તમે નિવૃત્તિ ક્યારે લેવાના છો? અનિલ કુંબલે ખીજાઈ ગયેલો કે નિવૃત્તિ મારે જ્યારે ઈચ્છા થશે ત્યારે હું લઈશ, તું પૂછવા વાળો કોણ? પણ જ્યારે 3 મેચમાં એક વિકેટ ન મળી ત્યારે કંટાળીને પરમ દિવસે ઘોષણા કરી કે હવે હું નિવૃત્તિ જાહેર કરું છું. જો 6-7 મેચ પહેલા જાહેરાત કરી હોત તો કેટલું માન વધત. પણ છતાંય એમને ખબર પડી કે હવે મારો યુગ पूरा हो गया यार. सबका समय होता है, पीरियड होता है. मारू तो એવું માનવું છે, બે તો ડોહા ગયા, એક ગાંગુલી અને એક કુંબલે. હવે દ્રવિડ અને લક્ષ્મણે રાજીનામું આ ટેસ્ટ, ચોથી ટેસ્ટ પછી આપી દેવું જોઈએ. ફક્ત સચિન તેંડુલકરને 2012 સુધી ચલાવવું જોઈએ. એ બધી રીતે સેટ થઈ જાય છે. અને જો કે મારા ફેવરિટ છે એટલે કહું છું. એની પહેલી મેચ 1989માં ગુજરાનવાલામાં પાકિસ્તાનમાં, એ પણ હું જોયેલું. અબ્દુલ કાદિરની 3 બોલમાં 3 છક્કા જ્યારે માર્યો, 16 વર્ષની ઉંમર, તે દિવસથી એ છવાઈ ગયો છે. તે આજે પણ એનો ધાર એને એ જ છે. उसका धार भी वही है और मार भी वही है. उसको अभी रखो, चलाओ. પણ જો ઓપનર બનાવી દે ટેસ્ટમાં તો બહુ મજા આવે. પણ મારું કોઈ સાંભળે નહીં એટલે હું બોલતો નથી. તો આ અરીસો છે. અનિલ કુંબલેને અરીસામાં દેખાઈ પડે છે કે હવે કદાચ નિવૃત્તિ જાહેર ન કરું તો આ સિલેક્શન કમિટીમાં બેઠેલા મને ચોથી ટેસ્ટમાંથી પરતું મૂકશે. કોઈ બરખાસ્ત કરે એના કરતા રાજીનામું આપવું સારું. આનું નામ છે અરીસો. તાજો દાખલો આપ્યો તમને. અને મને તો આ અવગુણ છે. અને જાહેરમાં કહું, કારણ કે તમે કોઈ દિવસ મારું ફોલ્ટ પકડો એના કરતા હું તમારા પાસે પકડાયેલો છું, વધારે પકડાઈ જાઉં. હા, મને 2 વસ્તુનો બહુ શોખ. એક દંડવત યાત્રા કરવાની અને એક ક્રિકેટ જોવાની. બાકી કોઈ શોખ નહીં. જૈસા ખિલા દો ખા લૂંગા, જૈસા પહના દો પહન લૂંગા. બીજી કોઈ સ્ત્રી હોય કે ના હોય, જૂના હોય નવા હોય, જૈસા હે સબ. પહેલા કથામાં જતો ત્યારે લોકો કહે કે બાપુ આજે રામજીના લગ્નની કથા છે, જરા હારું પહેર્યું. ત્યારે એક ડ્રેસ સીવરાયા, ગઈકાલે પહેરીને આવ્યો હતો ને, એ મહા મુસીબતે હો, એને હાચબામાં બહુ તકલીફ પડે. સિયાવર રામચંદ્ર કી જાય. જૈસે હો વૈસે જીઓ, ખુલ્લમ ખુલ્લા. ક્રિકેટ જોવા માટે પેપર મંગાવું છું. 10મા નંબર, 12મા નંબર કે 14મા નંબરના પાના ઉપર આવે એટલું વાંચવાનું, બાકી પેપર વાળીને મૂકી દેવાનું. ટિકિટે નહીં કાપવાની. કારણ કે ગુજરાત સમાચારની ઓફિસમાં જવું તો જે ગિફ્ટ મળવાની 2, 4, 5 ભરતો આવું. ટિકિટ કાપવાની શું જરૂર? જય સિયારામ. मेरे प्यारे दशरथ जी ने एम लाग्યું કે આ પ્રજાજનો મારી સમક્ષ બેસે છે, પ્રધાન લોકો મારી સમક્ષ બેસે છે, પણ હું જે બોલું છું એની કોઈની અસર થતી. મારામાંથી લોકો હવે વિશ્વાસ ગુમાવવા લાગ્યા છે. સમયને પારખીને અને નિર્ણય કરે છે કે હવે ભય રામ સબ વિધિ સબ લાયક. મારો રાઘવ સર્વ રીતે બધાના લાયક બન્યો છે. 1-2 જણા એવા હોય કે કોઈના માટે લાયક હોય તો કોઈના માટે નાલાયક ભી હોય. પણ રામજી માટે એવા શબ્દ છે કે બૈરી રામ બરાઈ કરહી. બૈરી એટલે કે દુશ્મન. દુશ્મનો પણ રામજીના વખાણ કરે. દશરથજી વિચાર કરે છે કે હવે મારે રાજગાદી, આ અરીસામાં એમને આ જોયું, આ દુનિયા અરીસો છે.
અમુક ટાઈમમાં તમારા રૂપ બાલક કોઈ નીકળે ને તો એ લોકો દોડે કે આ ફલાના કાકા જ હશે અને ગાડી ઘેરી વળી. અને અમુક ટાઈમમાં તમે નીકળો તો એ લોકો મોઢું ફેરવી લે કે આ ડોસા જાય તો સારું. બસ આ 250 સમજી જવું કે હવે આપનો સિક્કો હવે ચાલે. બસ સંભળ જાઓ અહીં છે. દશરથજી સાંભળી જાય છે. આ 250. બાકી કોઈ અરીસા રાખતા હોય ને રાજસભામાં બેસીને મોઢું જોતું હોય એવું નહીં. यही मतलब है. समाज के दृष्टिમાં સમાજની દૃષ્ટિમાં તમે જે છો એની અનુભૂતિ તમને ઇન્ટરનલ ફીલિંગ થાય ત્યારે સમજવું કે 250 બરોબર છે. પણ તમે હો કઈ અને સમજતા હો કઈ તો સમજો કે તમારો 250 જરા બગડેલો છે. કોઈ સદગુરુ પાસે જઈને સાફ કરાવી લેજો, दृष्टि बदलाई नाखजो तो ख्याल आई जशे. मंत्रियों ने बुलाया, हे मंत्रियों मारी इच्छा एम छे के रामजी ने राजा बनाई दो. कहे केम? के रामजी मारो राघव हवे सर्वे रीते बधाना माटे लायक बन्यो छे. रामजी बधा माटे लायक छे. आपने कदाच कोई एक बेना माटे लायक बनीए पण बधाना माटे लायक बनता नथी. बधाना माटे लायक बनवा माटे शुं करवुं होय छे जरा विचार करी लो. सौने तमे गमो, कोई तमारी निंदा न करे, सौ कोई तमारो वखान करे. एना माटे अमारा अयोध्याना एक सूरदास संत छे. 2 आंखे अंध छे छतां पण एनी कथा सांभळवानी बहु मजा आवे. કહે છે સબ લાયક બધાના માટે સર્વ માટે લાયક બનવું હોય તો રામજીમાં 8 दिव्य गुण હતા. 8. मैं आपको अभी बता रहा हूं, कपड़ा चेंज करने वाला नहीं हूं. 8 गुण. मातृभक्ति, पितृभक्ति, गुरु भक्ति, ब्राह्मणના ચરણોમાં પ્રેમ, ભાઈ સાથે પ્રેમ, પત્ની સાથે પ્રેમ, દેશ પ્રેમ અને પ્રજા પ્રેમ. 8 वस्तु. 8 थया कि 7 ज थया? कोई गण्यु ज नहीं. 8 हो गया पूरा. गिन लिए आप. 8 वस्तु रामजी मां कौन कौन? मातृभक्ति, पितृभक्ति, गुरु भक्ति, ब्राह्मणના ચરણોમાં પ્રેમ, પત્ની પ્રેમ, બંધુ પ્રેમ, પ્રજા પ્રેમ અને દેશ પ્રેમ. आ 8 वस्तु हूँ बहु संक्षेप में तमने बताऊं आ रामजी में आ 8 गुण केवी रीते छे. मातृभक्ति पहला. वेदों में पण उपनिषदों में पण छे मातृदेवो भव, पितृदेवो भव, गुरुदेवो भव. लेकिन मैं इसमें एक अपने तरफ से मिला देना चाहता हूँ. आप लोगों को अनुकूल आवे तो मानना, नहीं तो आपकी मर्जी. हूँ जेने जीवन में मंत्र बनाव्यो छुं एम मेरे जीवन में मंत्र है, इसलिए मैं आपको बताऊं. परस्पर देवो भव. आप पेपर में छापना हो परस्पर देवो भव. दिव्य पथ पेपर ना तंत्री श्री छे. गांधीनगर थी मारा ऊपर कृपा करीने पधार्या. 3 वखत एमनो फोन आयो कि बापू आजे आओ, काले आओ, पण एमने कामकाज बधारे होय એટલે નથી આવી શક્યા હોય. दिव्य पथ ब्राह्मण समाज में दरेक समाज माटे आ पेपर छे, पण ब्राह्मण समाज माटे बहु ब्राह्मणों माटे तो मने एम लागे छे कि दरेके घर में गीता भागवतनी जेम साचब्बा जेवुं होय छे. तो मातृभक्ति. रामजी ज्यारे वनवास में जाए छे, सीताजी पण साथे आववा तैयार थाय छे, तो रामजीए शुं कह्युं? सुमुखी मातु हित राखो तोही, सुमुखी मातु हित राखो तोही. हे सुमुखी सुंदर मुखवाली, तमने बीजा कोई कारण थी हूँ अयोध्या में राखवा नहीं मांगतो, पण जो तमे रहेशो तो मारी माता नी रक्षा थशे. जब जब मात करे सुधी मोड़ी, ज्यारे ज्यारे मारी माता मने याद करे ने त्यारे त्यारे तमे एमने आधार आपजो. सुंदरी कही कही कथा पुरानी, नाना प्रकारनी जूनी पुरानी वार्ताओं कथाओं कहीने सुख दुखनी बात कहीने समझावजो. અને રામજી તો માતાની વાત ઠીક, પણ કુમાતા સાવકી માતાને એટલો આદર આપે છે. કહે છે જનની, કહીને જનની કહીને પુકારે છે. જ્યારે ચિત્રકૂટમાં બધા ગયા રામજીને મળવા માટે, ત્યારે બધાને એમ હતું કે રામજી પહેલા મને જ મળશે,
પ્રજાજનો એમ વિચાર કરે કે હું રામજીની સાથે તમસા સુધી ગયેલો, મને મળશે. કૈકેયી કહે મને મળશે, સુમિત્રા કહે મારા દીકરા સેવામાં છે, મને મળશે. કૌશલ્યાજી કહે જનેતા હું છું, મને મળશે. રાજા જનક કહે કે મને મળશે. પણ રામજી સૌથી પહેલા પ્રથમ રામ ભેટી કૈકેયી, પ્રથમ રામ ભેટી કૈકેયી, સરળ સુભાય. કેવી રીતે મળે છે? સરળ સુભાય, દેખાવા કરવા માટે નહીં, સરળ સુભાય, સરળતા સાથે. કૈકેયીને સર્વપ્રથમ ચિત્રકૂટમાં મુલાકાત આપે છે રામજી. આ છે રામજીની માતૃભક્તિ, પિતૃભક્તિ. પિતાજીએ આદેશ નથી આપતા કે તમે જંગલમાં જાઓ. માતાએ વરદાનની માગણી કરી છે અને એ માગણીના સહારે રામજી પિતાજીને કલંક ન લાગે, પિતાજીને જીવનમાં કોઈ ખરું ખોટું કહી ન જાય એ વાતનો વિચાર કરીને અને રામજી વનમાં જતા રહે છે. દશરથજી રોકે છે, ઓર કરે અપરાધ, અપરાધ કોઈ કરે ક્ષમા સજા મને આપો છો. છતાં રામજી કહે છે તમે ચિંતા ન કરશો, તુમરે અનુગ્રહ तात कानन जात सब सुख पाई हो. હે પિતાજી તમે જો મારે આશીર્વાદ આપશો તો જંગલમાં પણ મને મંગલ થશે, મને કોઈ દુઃખ ન લાગે. ફક્ત તમે આશીર્વાદ આપો, તમારા આજ્ઞાની પાલન મારાથી થઈ શકે. આવા કોણ દીકરા હોય? અત્યારે તો બાપ સાથે ભાગ લેવા માટે લડે છે, કામ કઈ ન કરતો હોય છતાંય કહે ડોસાના બાપે આપેલું છે એમાં મારો ભાગ છે, પણ તું કશું કરતો નહીં તો એ કહે હા કશું કરું કે ના કરું પણ મારો બાપ છે એટલે મને ભાગ આપવું જ પડે. લડાઈ થાય, કેસ થાય કોર્ટમાં, અને જે છોકરા જબરા વધારે હોય તો ઘરડા ઘરમાં જ મૂકી આવે. મેરે પ્યારે, આજે હું મોઢા ઉપર વખાણ કરું એટલે બહુ સારું ન કહેવાય, પણ ખરેખર આજે જ્યાં અમૃતલાલના જ્યાંથી પણ દૃષ્ટિ અહીંયા હશે ત્યારે તાલ ઠોકીને અને બીજાને પડકારતા હશે કે જો જો મારો દીકરો શું કરે છે. રામ કથા કરી લોકોને આનંદ. ધન્યાસ્તે પીવંત કીર્તન સતમ શ્રી રામ નામામૃતમ. ધન્ય છે સો કુલ ધન્ય ઉમા શુનુ. જ્યારે ઉત્તરકાંડમાં કથા સમાપ્તિની આરે ઊભી છે ત્યારે પાર્વતીજી પૂછે છે શિવજી મહારાજ તમે બહુ સારી કથા કરી, પણ આ સંસારમાં ધન્યવાદ આપવું હોય તો તમે કોને આપો? કહો દેવી સૌથી પહેલા તો 84 લાખ યોનિમાં મનુષ્ય યોનિ જે છે એ ધન્યવાદના પાત્ર છે. દાન આપવું હોય તો અન્નદાન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન છે. અન્નદાન કરવા વાળો ધન્યવાદના પાત્ર છે. હરિના ગુણ ગાનાર ધન્યવાદના પાત્ર છે. અને તે કુલ ધન્ય છે જે કુલમાં વૈષ્ણવ રામ ભક્ત પાકે છે. તે પુત્ર ધન્ય છે કે જેના આચરણથી માતા પિતાને સુખ મળે છે. સો ધન ધન્ય પ્રથમ ગતિ જાતિ જાકી. ધન્ય તે ધન છે જે સારા માર્ગે વપરાય છે, જેની બુદ્ધિ પરમાત્મામાં લીન છે. ધન્ય પુણ્યરત મતિ સોઈ પાકી. તે પાકી બુદ્ધિના માણસ કહેવાય જેની બુદ્ધિ પરમાત્મા મય બની ગયું છે. આ ધન્યવાદના પાત્ર છે. છેલ્લે કહે છે સર્વે રીતે તો ધન્ય તે છે કે જે છલ છોડીને પરમાત્માના શરણમાં ગ્રહણ કરીને અને આનંદથી हम राजी हैं उसमें जिसमें तेरी रजा है. मुझे तो इधर भी वाह वाह है उधर भी वाह वाह है. राम राखे तेम રહે અને પોતાના કર્મ કર્યા જાય એ ધન્યવાદના પાત્ર છે. આજે હું મારા તરફથી ચોક્કસપણે કહી શકું કે જો માતા પિતાએ આપી હોય, માતા પિતાના પુણ્ય હોય તો મેરે પ્યારે કંઈક એવા કાર્ય કરજો કે જેથી કરીને તમારા બાપને જ્યાં પણ હોય, તમારી માતા જ્યાં પણ હોય, આ લોકમાં હોય કે પરલોકમાં હોય, એને જ્યારે એક સારા વૈષ્ણવ ઘરમાં પાકે છે ત્યારે સ્વર્ગમાં પિતૃઓ તાલ ઠોકીને પડકારે છે, દેવતાઓને ચેલેન્જ કરે છે. તું તો ખાલી ખાલી દેવ થઈ ગયો છે, તારી પુણ્ય છીન થશે તો પૃથ્વીમાં જઈશ, પણ મારા દીકરા હજુ પણ મારા પાછળ એટલા કર્મ કરે છે કે મારા પુણ્ય છીન થવાના નથી, મારા 7 પેઢીમાં એ દરિદ્રતા આવવાની નથી.
गोविंद गोविंद गाय जा गोविंद गोविंद गाय जा तू पंथ तेरा बढ़ाए जा तू पंथ तेरा बढ़ाए जा गोविंद गोविंद गाए जा गोविंद गोविंद गाय जा तू पंथ तेरा बढ़ाए जा तू पंथ तेरा बढ़ाएगा वो खुद ही मिलने आएगा 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 तू बंदगी को बढ़ाए जा तू बंदगी को बढ़ाएगा तू बंदगी को बढ़ाए जा तू बंदगी को बढ़ाएगा गोविंद गोविंद गाए जा। માતૃભક્તિ પિતૃભક્તિ ગુરુ ભક્તિ राम जी ने गुरु भक्ति मैं बहुत थोड़ा थोड़ा बता रहा हूं आपको राम जी જ્યારે લંકામાં વિજય પ્રાપ્ત કરીને અયોધ્યા પાછા આવ્યા ત્યારે બધાને એમ હતું કે રામજી પહેલા મને જ પગે લાગશે કૌશલ્યા કૈકેયી સુમિત્રા અયોધ્યાની પ્રજાજનો મને પહેલા રામજી ભેટશે પણ રામજી પહેલા કોને ભેટે છે धाई धरे गुरु चरण सरोरु धाई धरे गुरु चरण सरोरु अनुज सहित अति पुलक तनोरु अनुज समेत पुलक तनोरु દોડીને રામજી ધનુષ્વાન છોડીને અને દોડીને ગુરુજીના પગે વીંટાઈ ગયા જ્યારે સભા ભરાની ત્યારે રામજી બધાને એકબીજા સાથે પરિચય કરાવતા હતા અયોધ્યાવાસીઓને રામજીએ અયોધ્યા છોડીને લંકાની લડાઈ સુધી ગયા ત્યાં સુધીની કથા કહેતા હતા બંદર ભાલુઓ ફૂલાઈને બેઠા હતા કે જ્યારે યુદ્ધની વાત આવશે ત્યારે મારું નામ આવશે કે આ વાંદરો ન હોત તો આમ ન થાત હનુમાનજીના લીધે લક્ષ્મણ જીવતો થયો લક્ષ્મણજી હનુમાનજી વિચાર કરે કે મારું નામ આવશે અંગદજી કહે કે મારું નામ આવશે જામબંધ કહે બધાને પ્રેરણા આપવા વાળો હું મારું નામ આવશે કિસી કા નહીં બધા બાહો ચઢાવી ચઢાવીને એકદમ તૈયાર હતા કે મારા લીધે જ રામજી જીત્યા છે લેકિન રામજીને સબકી બાજી પલટ દી અને ઈશારો કરે છે આ ઘરડો સાધુ દાઢીવાળો ઇનકી કૃપા ધનુજ રન મારે આની કૃપાથી રાક્ષસો મરાયા આ છે ગુરુ ચરણોમાં પ્રેમ બ્રાહ્મણ ભક્તિ જ્યારે રામજી વનવાસ જવા લાગ્યા ત્યારે ગુરુના આશ્રમમાં મંત્રીઓને બોલાયા છે ગુરુ સન કહી બર ખાસન દિને મારા પિતાજીની તબિયત સારી નથી ભરતજી મોસારમાં છે લક્ષ્મણ મારી સાથે આવે છે ગુરુ મહારાજ તમારી જવાબદારી છે કે મારા રાજ્યમાં કોઈ બ્રાહ્મણ દુખી ન રહે બ્રાહ્મણોને છોડી દો યજ્ઞ કરવા મંત્ર અનુષ્ઠાન જાપ તપ કરવા માટે હે ગુરુ મહારાજ તમારો ફરજ છે કે તમે મારા રાજ્યમાં તમામ બ્રાહ્મણો માટે બરખાસનની વ્યવસ્થા કરી આપો ગુરુસન કહી બરશાસન દિને બરખાસનની વ્યવસ્થા કરી કે 12 મહિનામાં આ બ્રહ્માંડને આટલું જોઈએ આ કોણ રાજા કરી શકે આજે તો બ્રાહ્મણ પાસેથી પટાવાલાનું કામ લેવાય છે અને જેને પટાવાલાનું કામ હતું એને મિનિસ્ટર બનાવવામાં આવે છે લોકોને રાજી કરવા અને બોટ લેવા માટે इनकी कृपा है
બ્રાહ્મણ કહે છે કે બ્રાહ્મણના ચરણોમાં ભક્તિ એ અભેદ કવચ છે. લંકામાં ભગવાન રામજી પોતે બોલેલા આ છે રામજીની બ્રાહ્મણ ભક્તિ. વિપ્ર બોલાઈ દીન બહુ દાના, બ્રાહ્મણને બોલાવીને અનેક દાન આપ્યા. રામજીનું કામ છે આ બ્રાહ્મણ ચરણોમાં પ્રેમ. પછી બાકીના કયા કયા છે? 4. હવે તમે લોકો બોલો. ભૂલી ગયા કોણ કોણ? બાકી શું છે? બંધુ પ્રેમ, પત્ની પ્રેમ, પ્રજા પ્રેમ અને દેશ પ્રેમ. હજુ 4 બાકી છે. બંધુ પ્રેમ. રામજી કહે છે સુત બીત નારી ભવન પરિવારા, નારી ભવન પરિવારા, હોઈ જાહી જગ પારહી બારા, હોઈ જગ પાર નિવારા. यस जिए जानी जाग हूँ तुम ताता, मिलहि न जगत सहोदर भ्राता, मिलहि न जगत सहोदर भ्राता. સંસારમાં સૂત બીત, સૂત એટલે દીકરા, બીત એટલે સંપત્તિ, નારી એટલે સ્ત્રી, ભવન એટલે બંગલો, મહલ, અટારી, પરિવારા, આ બધું વારંવાર મળે છે. પણ સગા ભાઈ 84 લાખ યોનીમાં ફક્ત એક જ વખત મળે છે. ભાઈ મને જો ખબર હોત કે જંગલમાં જઈશ તો લક્ષ્મણને શક્તિવાન ભાગમાં શક્તિ લાગશે અને લક્ષ્મણ મૂર્છિત થશે. જો જન તેવું બન બંધુ બીજો, પિતા વચન મન તેવું નહીં હો, પિતા વચન મન તેવું નહીં હો. જો મને ખબર હોત કે જંગલમાં જવાથી ભાઈનો વિયોગ થશે તો પિતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરી હું જંગલમાં ન આવત. ભાઈ માટે રામજીનો પ્રેમ. જગ જપ રામ, રામ જપ જેહી, ભરત સરીસ કો રામ સનેહી. આખું જગત રામ રામની માલા જપે. જ્યારે ભરત રામજી સુઈ જવા જાય આશ્રમમાં, પર્ણકુટીમાં, ત્યારે ભરત નામની માલા જપે. રામજી જંગલમાં જતા ગુરુજીને વિનંતી કરી છે, ગુરુ મહારાજ મારા ભરત આવે, ગાદી પર બેસે તો મારા તરફથી તિલક કરજો, હાર પહેરાવજો. ગુરુ મહારાજ એક વિનંતી કરું છું, મારો ભરત જે દિવસે ગાદીએ બિરાજમાન થવાના હોય અને મુહૂર્ત તમે કાઢવાના હશો ને, તો તમે મુહૂર્ત કાઢો એટલે તરત મને પહેલા એક સેવક મોકલજો. ગુરુ મહારાજ મારાથી અયોધ્યામાં પગ ન મૂકી શકાય, પણ હું જ્યાં હોઈશ જંગલમાં ત્યાં મારા આશ્રમને, કુટિયાને આસો પાલવથી શણગારી અને કોલ ભીલોના સાથે નાચીશું, ગાઈશું. મારો ભરત રાજા. આ છે રામજીનો બંધુ પ્રેમ. મેરે પ્યાર પત્ની પ્રેમ. સીતાજીને જ્યારે રાવણ અપહરણ કરીને લઈ જાય છે, રામજી સીતાજીના વિયોગમાં કેટલા દુખી થયા છે તમે વિચાર કરો. હે ખગમૃગ, હે ખગમૃગ, હે મધુકર શ્રેણી, તુમ દેખી સીતા મૃગ નૈની. પશુ પક્ષીઓને પૂછે છે, ઝાડવાને પૂછે છે, પાંદાઓને પૂછે છે, લતાને વેલને પૂછે છે, તમે મારી સીતાને જોયા છો? અને પત્ની પ્રેમ ની પરાકાષ્ઠા તો ઉત્તર રામચરિતમાનસમાં આવે છે, જે કથા હું તમને પહેલા કહી ગયો છું. વશિષ્ઠજી કહે છે રામજી તમારે જો અશ્વમેઘ યજ્ઞ કરવું હોય તો ધર્મ પત્ની વગર યજ્ઞ થઈ શકશે નહીં. તમે બીજા લગ્ન કરો, તમારા બાપ કેટલા 360 લગ્ન કરેલા. વાલ્મીકી રામાયણમાં 351 પત્નીનું નામ આપ્યું છે દશરથજીના. તો જે કુલમાં 350 લગ્ન થતા હોય તો તમે જો કદાચ બીજા લગ્ન કરો તો શું બાંધો છે? રામજી કહે નહીં, મારા માટે પત્નીનો દરજ્જો ફક્ત સીતાને અપાયું છે મારા તરફથી, બીજા કોઈને નથી. લોકોની દૃષ્ટિમાં ભલે હું સીતાજીને
ત્યાગીને આવ્યો છું જંગલમાં, પણ મેં દિલથી સીતાજીનો ત્યાગ નથી કર્યો, કારણ કે ત્યાગ થઈ શકે તેવી વસ્તુ આ નથી. અગ્નિના સાક્ષીમાં 7 ફેરા ફર્યા હોય. महाराज सीता वगैरह जो यज्ञ न थतु हो तो यज्ञ छोड़ो, मैं वो यज्ञ नहीं करूंगा जो हमारे जीवन यज्ञ को ध्वंस करना चाहता हो. एवा यज्ञ ની મને કોઈ જરૂરિયાત નથી. મારે અશ્વમેઘનો સંકલ્પ પાછો લઈ લો. ત્યારે સીતાજીની મૂર્તિ સોના ચાંદી હીરા મોતી જવાહરાતમાંથી બનાવવામાં આવ્યું છે. એમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને તે પછી એ મૂર્તિ બાજુમાં બેસાડીને યજ્ઞ થયો છે. આ છે રામજીનો પત્ની પ્રેમ. અને આજે તો ખાલી ગવાય છે जन्म जन्म का साथ है हमारा तुम्हारा, अगर न मिलते इस जीवन में लेते जन्म दोबारा. पर मरे त्यारे कोई हंगात जतु नहीं. कोई जाए छे कोई जतु नहीं. 2-4 दिवस रडीने बाई मरे तो भाई चूप थाय ने भाई मरे तो बाई चूप थाई जाए. एवं बन्યું કે भाई मरे तो बाई हंगात मरे. कहां कोई मरता है. ये सब आ बधा मोहना प्रेम, ए बधा साचा प्रेम नहीं, એ બધા દેખાવાના પ્રેમ છે. પણ જે નાટક જેમ થતું એમ થવા દેવું હો, પણ દિલથી એનાથી અલિપ્ત રહેવું. દુર્વાસાજી ને જમાડવા માટે જેટલી ગોપીઓ ભગવાનની 16,108 પત્નીઓ દુર્વાસાજીને જમાડવા માટે ગયા. દુર્વાસાજીને જમાડીને બધા પૂછે છે કે હવે કન્હૈયા એમ કહ્યું હતું કે હું બાલ બ્રહ્મચારી હોઉં તો મને જમુનાજી રસ્તો આપે. અમે આ પાર તો આવી ગયા, હવે તમે તો એમના ગુરુ છો દુર્વાસાજી, હવે મારે સામે કિનારે જવું હોય તો શું કરવું. દુર્વાસાજી કહે કે જાઓ અને જમુનાજીને કહેજો કે દુર્વાસાજી કદી કશું ખાતા જ ન હોય તો તમે મને રસ્તો આપો. બધા વિચારમાં પડી ગયા. એકેના થાળીમાં પ્રસાદના એક છાંટાએ છોડ્યા નથી અને કહે છે કે હું કદી ખાતો જ નથી. 16,108 રાની છે અને કન્હૈયા કહે છે કે હું બાલ બ્રહ્મચારી છું. અને આ ડોસા બધું ખાઈને ઝાપોટી ગયો અને પછી કહે છે કે હું કદી કશું ખાતો જ નથી. એનો મતલબ શું? ખાય છે પણ ખાવાના ભાવતી નથી. નરેશભાઈને સારું લાગે એટલે ખાઈ લેવું, કઈ ભૂખ્યો થઈને ખાવા જ આવ્યો હોઉં એવું નહીં. પહેલા દિવસે મારે બેનના ઘેર જમવા જવાનું હતું. નરેશભાઈને મેં ના પાડી. બાને જોયું, બાના પણ જરા મનમાં દુઃખ લાગ્યું. નરેશભાઈ કહે કે બાપુ તમારા માટે અમે ખટાશ મીઠાશ વગર શું બનાવ્યા હતા ભાઈ? છોલે ચના? હા એવું કંઈક હતું. બાપુ તમારા માટે જુદું મૂકીને અમે આવ્યા છીએ. મને એમ થયું કે અહીંથી પાછો ભરું અને જઈને ખાઈ આવું. બધું કે નરેશભાઈ હવે તમે કહો એમ કરીએ. કે કંઈ વાંધો નહીં બાપુ, આજે પણ કાલથી થોડું ચોખ્ખું કહી શક્યા નહીં, મેં સામેથી કીધું કંઈ વાંધો નહીં, હું રોજ જમીશ, થોડું તમારું જમીશ ને થોડું મારું જમીશ. એટલે समझन पड़ी? अरे जो सब बनता है वो आपका और जो रोटी बनता है वो मेरे लिए, वो आपका और ये मेरा. सियावर रामचंद्र की. संसाરમાં 2 પ્રકારના લોક છે, એક જમવા માટે જીવે અને એક જીવા માટે જમે. આમાં કોણ કેવા બેઠા છે આપણને ખબર ના પડે હો. અમારા પંકજભાઈ ને ખબર હોય એવું લાગે છે. ખબર છે? બોલશો તમે? બોલો બોલો. નહીં નહીં ऐसा मत समझना भाई. 2 પ્રકારના લોકો, એક જમવા માટે જીવે અને એક જીવવા માટે જમે. आपने समझવું કેવી રીતે? कुछ खाने के लिए जीते हैं, कुछ जीने के लिए खाते हैं. જીવવા માટે કોણ ખાય અને ખાવા માટે કોણ જીવે? એક જણા કહે બાપુ તમે આ બેમાં ફરક સમજો છો? મેં કહ્યું ભાઈ કદાચ ભગવાન સુજાડે તો ખબર તો પડી જાય. ભાવ કુભાવ પશુ પક્ષી જાના. પશુ પક્ષીને પણ ભાવ કુભાવમાં ખબર પડી જાય. એક જણા એવા છે કે જેને 25 વખત તમે કહો કે ચલો જમવા માટે, તો એ જમવા આવે અને તમારી નજર ચૂક થાય ને ખસકી જાય, જમે નહીં. અથવા તો તમે બહુ પાછળ પડી જાઓ તો જમે પણ ન મનથી જમે, થોડું જમી લે તમને સારું લાગે એટલા માટે.
તો સમજો કે આ જીવવા માટે જમે છે, જીવવા માટે ખાય છે. હવે ખાવા માટે જીવે છે એટલે એ કોને સમજવું? આમંત્રણ નહીં આપ્યું હોય, વ્યવસ્થા બી એના માટે ન કરી હોય, છતાં પણ રસ્તામાં મળી જાય ને તમે એમ કહો આજે મારા ઘેર જમવા આવજો, તો તમારા કરતા એ પહેલા પહોંચી જાય. જેમ ભેંસને બાંધો, બહુ તરસી ભેંસ હોય અને પાણી પીવા કે ખાવા છોરો, ઘાટ આવે તો ખીલો ઉખાડીને નાટે હો. એમ ખીલો ઉપાડીને ભેંસ નાટે એમ નાટે તો સમજી જવાનું કે આ ખાવા માટે જીવે છે. ચાલશે ભાઈ આવું? ये 2 प्रकार के लोग हो गए. तो રામજીના 6 દિવ્ય ગુણોની ચર્ચા થઈ, 2 બાકી છે. કોણ કોણ બાકી છે? પ્રજા પ્રેમ અને દેશ પ્રેમ. પ્રજા રઘુપતિ પ્રજા પ્રેમ બસ દેખી, સદય હૃદય દુઃખ ભયઉ વિશેખી. રઘુપતિ પ્રજા પ્રેમ બસ દેખી, સદય હૃદય દુઃખ ભયઉ વિશેખી. રામજી જંગલમાં જશે, પ્રજાજનો સાથે જાય છે. રામજી તમસા કિનારે પહોંચીને રાતમાં વિચાર કરે છે કે આ પ્રજાજનો મારા દુઃખના લીધે દુઃખી થઈ મારી પાછળ પાછળ આવશે, બધાને તકલીફ થશે. બધાને ઊંઘતા છોડી અને પોતે ત્યાંથી નીકળી ગયા. હું મારા કર્મ સાથે દુઃખી થઉં, હું આ પ્રજા લોકોને શા માટે હેરાન કરું? રામજી ત્યાંથી આગળ નીકળી ગયા. એક બીજી વાત રામજી સ્પષ્ટ કહે છે, જા સુરાજ પ્રિય પ્રજા દુખારી, સો નિર્પ અવશ નરક અધિકારી. પ્રજાને દુઃખ જરા પણ રામજીને પોસાતું નથી, એટલે તો પ્રજાએ 14 વર્ષ પછી ઇલેક્શન નથી કર્યો, ડાયરેક્ટ સિલેક્શન કરી દીધું. इलेक्शन नहीं आया था, सिलेक्शन. कितने वर्षों के लिए? 11,000 वर्ष સુધી. આજે તો 13 દિવસમાં વાજપેયી ને 13 થઈ ગઈ હતી. 13 જ દિવસમાં આ ડોસાએ 10 વખત જાહેરાત કરી કે હવે હું સક્રિય રાજકારણમાંથી હટું છું, પણ હજી સુધી બેઠે બેઠે લડાવે છે. હો सियावर रामचंद्र की जय. थोड़ा सा इशारा किया, मुझे अंदर जाने की जरूरत नहीं है, खाली इशारा. 4था नंबर प्रजा प्रेम की बात हो रही थी. 8મા નંબરમાં છે દેશ પ્રેમ. આજના દેશ પ્રેમ તમને કહું કે રેલવે લાઈન ઉપર જો પાટા ઉઠાઈને બાજુમાં મેલ્યા હોય ને, એ પણ ઘરમાં ઘાલવા માટે લોકો લઈ જાય. આ મારા તમારા દેશ પ્રેમ છે. દેશ પ્રેમ કોને કહેવાય? કે દેશ માટે મરવા માટે જે આગળ રહે. આ તમે જે લોકો આવે છે બધાને ભૂલ હાર પહેરાવો છો, શા માટે? આ દોયડી બધાને પહેરાવ તો ના ચાલે. रस्सी ले आओ, सस्ता मिल जाएगा, पहनाओ सबको. क्यों भूपेंद्र भाई? आ फूल हार ज शा माटे? फूलना अंदर देशभक्ति है मेरे प्यारे. माखनलाल चतुर्वेदी कविता 5મા ધોરણમાં હું ભણ્યો હતો તે યાદ છે. અંતિમ કડી યાદ છે. ફૂલની ઈચ્છા છે, પુષ્પની અભિલાષા. ફૂલ શું કહે છે માનવીને? मुझे तोड़ लेना बनमाली, मुझे तोड़ लेना बनमाली, उस पथ में देना फेंक. हे माली તમે મને તોડી લેજો. માલી પૂછે તમને તોડીને કરવાનું શું? માલા બનાવીને હાર બનાવીને રામજી મંદિરમાં ચઢાઈ દેવાનું? કહે ના, એ મારી ઈચ્છા નહીં. चाह नहीं मैं सुरवाला के गहनों में गूथा जाऊं. आ मारी इच्छा नहीं. हूँ कोई देव समान सुंदरी स्त्रीना माथाમાં વેની વનવા માટે પણ મારી તૈયારી નથી. દેવતાઓના ગળામાં હાર બનીને ચઢવામાં મને ઇન્ટરેસ્ટ નથી. તો તને કરવાનું શું? મુझे તોડ લેના बनमाली. એ માલી તું મને તોડીને उस पथ में देना फेंक. एवा रस्ता में मैंने तू फेंकी देजे.
पाथरी देजे, नाखी देजे। मातृभूमि पर शीश चढ़ाने जिस पथ जाए वीर अनेक। જે રસ્તા પર ચાલીને માતૃભૂમિની રક્ષા માટે વીરો જઈ રહ્યા હોય એવા રસ્તામાં મને તું ફેંકી દેજે, એના પાવ નીચે જો હું કચરાઈ જાઉં તો મારું જીવન સફળ થઈ જાય, આ ફૂલની અભિલાષા। રામજી પોતે સીતાજીનું દુઃખ સહન કરે, લક્ષ્મણજીને મૂર્છા લાગી છે, લક્ષ્મણજી દુખી થયા, પોતે 14 વર્ષ દુખી થયા અને પછી લંકામાં બહાનું બનાવીને, સીતા હરણનું બહાનું બનાવીને અને લંકા ઉપર ભારતનો તિરંગો ફરકાવનાર બોલો શ્રી રામચંદ્ર ભગવાન। રાજા તે છે કે જે દેશની સીમાને વધારે 1962ની સાલમાં જ્યારે પંડિત નહેરુજી વડાપ્રધાન હતા ત્યારે ચીન વાળા લોકોએ આપના ભારતના માન સરોવર વાળા એરિયા પરાઈ લીધેલું। આજે પણ चीन पास आ जमीन है। ऐसे प्रधानमंत्री की क्या जरूरत थी हमें? अगर उसके जगह पर गांधी जी चाहते और जो सबों की इच्छा थी, हमारे गुजरात के गौरव सरदार वल्लभ भाई पटेल को अगर प्रधानमंत्री बनाया गया होता तो आज हमारी माता का टुकड़ा चीन के हाथ में नहीं होता। मातृभूमि पर शीश चढ़ाने जिस पथ जाए वीर अनेक। राम जी पोते कुर्बान થઈ ગયા અને ભારતનો તિરંગો લંકા પર ફहराવી દીધા। अरे लंका में डंका बजाए दियो रे, बजाए दियो रे अंजनी के ललनवा। लंका में डंका बजाएगी रे, बजाए दियो रे अंजनी के ललनवा। આ કુરબાની જે દેશ માટે આપી શકે એનું નામ છે દેશ પ્રેમ। આ દિવ્ય 8 ગુણ રામજીના અંદર હતા એટલે રામજી સર્વના માટે પ્રિય થયા, સર્વ લોકો ચાહતા હતા। ઇલેક્શનની જરૂરત ન પડી અને ડાયરેક્ટ 14 વર્ષ સુધી જે પ્રજાથી દૂર છે, પ્રજાનું એકે કામ કર્યું નથી છતાં પણ સિલેક્શન, ઇલેક્શનનો નોબત નિર્વિરોધ બિનહરીફ। दशरथ जी कहे छे मंत्रीओ तमे बधा जो कहता हो तो राम जी ने राजा बनाओ। मंत्री लोगों कहे छे हमें तो क्यारना विचार करिए छीए कि तमे जल्दी राम जी ने राजा बनाओ। दशरथ जी कहे छे कि मारा राज में तमने कहीं तकलीफ छे? थोड़ा राजनीति की बात करूंगा, आप लोग बुरा मत लगाना, मैं सबसे माफी मांग लेता हूं, क्योंकि ज्यां सुधी सचोट जोर मले नहीं त्यां सुधी दिमाग में बात बेसे नहीं। 1996 में अपना भारत में कौन था वडाप्रधान? बधा भेगा थईने पेला को गोंडा ने बनाया था। देवता लोग ये गांडा बनाईने मोकलाया, ये देवो ना बनायेला गोंडा, बराबर। अभी एने प्रधानमंत्री बनावानी शू जरूर थी? बोलता है नतु आवड़तुं। हम कह सकेते हैं आउ 15મી ઓગસ્ટે ભાષણ કરતો હતો। ભાષણ સાંભળવાની મજા આવે જ્યારે ઇન્દિરા ગાંધી બોલતી હતી ત્યારે। एक बार फिर से प्रधानमंत्री इंदिरा गांधी आके बन जाए ऐसे मेरे मन में एक तमन्ना है। અને એવી પ્રધાનમંત્રી હોય તો પાકિસ્તાન વાળો સીધો થાય, તો જ બાંગ્લાદેશ વાળો સીધો થાય। મને જરા ગમ્મત કરવાની સૂઝે છે હો। વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે બાંગ્લાદેશ વાળા આપના BARSF વાળા 26 જવાનોને મારી ગયેલા, ત્યારે મારી કથા ચાલતી હતી રાજસ્થાનમાં। ત્યારે મને એક પત્રકારે પૂછેલું કે બાપુ देखो कैसा जमाना आ गया है, जे बांग्लादेश ने आपने स्वतंत्र कराया ये ज अपना जवानों ने 26 ने मारी नाख्या अरुणाचल प्रदेश में। मैं कहूँ कि भाई मारी ज नाखे ने? कहे केम? अरे ये लोगों ने खबर पड़ी कि भारत वाला मरसे केवी रीते। मैं बताऊं कैसे मरते हैं भारत वाले? दीपक भाई गीत गाना पड़ेगा। हाँ, कजरा मोहब्बत वाला, कजरा मोहब्बत वाला अखियों में सा डाला, कजरा मोहब्बत वाला अखियों में सा डाला, कजरे ने ले ली मेरी जान। हाय
बस 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 विचार करो कजरा मोहब्बत वाला आँखियों में ऐसा डाल आंख में कोई काजर मेस लगावे અને अपना भारतना जवान मरी जाए कजरा मोहब्बत वाला आँखियों में ऐसा डाला फिर वो काजल ने क्या किया भाई कजरे ने ले ली मेरी जान गए मर गए ना तुम कजरे ने ले ली मेरी जान એટલે એ લોકોને ખબર પડી ગઈ કે એક ઉંદેરીને મારવું હોય તો એ દવા ખવડાવવી પડે પીવડાવવી પડે પણ ભારતના જવાન તો કોઈના આંખમાં કાજર જોઈ એટલે મરી જાય ચલો બાંગ્લાદેશ વાળા કહે કે હું આક્રમણ કરું એમાં તમારા જવાનો મરી ગયા એવા એવા ગીતો બહુ મजेदार गीतों जो एक और गीत सुनाऊं आपको सुन लो मजा आ जाएगा सबको 1991 में एक पिक्चर स्वर्ग यहाँ नर्क यहाँ मिथुन चक्रवर्ती नु देखा था किसी ने क्या 91 साल में हूँ दिल्ली में जोयो तो पिक्चर एमा पेला आटला सुधी लांबा वाल राखता था એટલે એ વખતે નિયમ બધા છોકરાઓ એવી રીતે જ હેર કટ કરાવે હવે માતાઓને પૂછો માથામાં શું આવે હે શું કહેવાય એક જણાને આમ આમ કરતા કરતા નખ તો મોટા રાખે હતા ત્યારે બધા આમ આમ કરતા કરતા નખમાં એક આવી ગઈ અને કેસેટમાં ગાયન સાંભળતો હતો मार दिया जाए कि छोड़ दिया जाए बोल तेरे साथ क्या सुलोट किया बस पेलो विचार करतो तो मार दिया जाए कि छोड़ दिया जाए हाथ ऊपर रखी इतला में एक गायन एक गीत पूरी हो गई दूसरा गीत चलने लगा कैद मांगी थी रिहाई तो नहीं मांगी थी फिर से लेकर के और माथा में डाल दिया सियावर रामचंद्र की फिर बांग्लादेश वाले आक्रमण करेंगे कि नहीं करेंगे कैसे आपको छोड़ेंगे रातों रात ऑर्डर અને આપના लश्कर पहुंच गया लाहौर सुधी ऐसा प्रधानमंत्री चाहिए ये काजर से मरने वालों का देश नहीं है ये देश किसका है ये देश है वीर जवानों का अलबेलों का मस्तान इस देश की यारों क्या कहना ऐसे ऐसे का ये सरदार का आजाद का भगत का देश है सुभाष चंद्र बोस का देश है ऐसो ऐसों के लिए यहाँ कहाँ से जगह અને અત્યારે તો બધા ફાતરાઓના સમાજ ભેગા થયા છે એ પોતે ક્યાં જશે અને તમને ક્યાં લઈ જશે એનું નક્કી જ નહીં માટે તમે કોઈના ભરોસે નહીં જીવવાનું પોતે પોતાના ભરોસે જીવશો તો જ મેર પડશે भाई राम सब विधि सब लायक राम जी सर्वना लायक बने तो હું જે તમને મેન વાત કહેતો હતો એના ઉપર ફરીથી આવી જઈએ મંત્રી લોકો એમ કહે છે કે તમે જલ્દી રામજીને રાજા બનાવી દો એમાં હું રાજી તમને એમ લાગશે કે આ બાપુ વળી દેવગૌડાની વાત ક્યાંથી કાઢી એટલા માટે એ વખતે મુલાયમ સિંહ લાલુ યાદવ ફલાના ઠેકાના બધા ભેગા થઈને અને દેવગૌડાને રાજા જો કમજોર હોય તો પ્રધાનને ખાતા હારું ફાવે એટલે ગાંડાને પ્રધાનમંત્રી બનાયા બસ और कोई कारण नहीं એને ખબર હતી કે જો અત્યારે કોઈ સિનિયર આવી જશે તો અમારું આઈ બનશે કઈ ખાવા મળે નહીં એટલા માટે તો વિચાર કરે છે મંત્રીઓ કે દશરથજી તો બહુ જૂના રાજા છે એમને દરેક બાબતની ખબર છે રામજી નવા નવા રાજા બનશે એટલે બહુ ખબર હોય નહીં અમે કહીશું એમ કરશે कैसे महाराज जल्दी रामजी ने राजा बनाओ बधानी इच्छा है कि हाँ बधानी सम्मति है मंत्री लोगों ने शू आ बाजू की आ बाजू आत्माराम काका 16 वखत पक्ष पलटो करेलो 16 वखत हो 17મી वखत कांग्रेस ना टिकट पर મહેસાણા ना सांसद बने आने चालू में मरी गया 16 वखत नरेश भाई 16 वखत लाडोल ना था અને 1 નંબરના જુઠ્ઠા હતા
એક નંબરના. અમે વિસનગર એમના ઘેરે મળવા ગયેલા. અરે વિસનગર સોસાયટી મહેસાણામાં એક મહાત્માના પૈસા એમના બેંકમાં ફસાયા હતા. એટલે એક ભાઈ બીજા કોઈ મળવા વાળો આવેલો, એટલે એના જોતા જોતા એક અધિકારીને ફોન કર્યો. એટલે પેલા ભાઈ તો રાજી થઈને ગયા, અને પેલા ભાઈ જતા રહ્યા. પછી પાછા ફરીથી ફોન જોડ્યો કે ભાઈ મેં તો ખાલી ખાલી તને કીધું છે, તારે જે કરવું હોય એ કરજે. આવા જુટ્ટા હતા. શિયાવર રામચંદ્ર કી. તો મંત્રી લોકોને કેવું, આ પક્ષમાં નહીં, આપણે તો પ્રધાન પદ ઉમલવું જોઈએ. મહારાજ દશરથ તમે રિટાયર થતા હોય તો અમે રામજીને ટેકો આપીશું. મંત્રીઓ પાસે નક્કી કરી દશરથજી મહારાજ ગુરુજીના પાસે ગયા. ગુરુ મહારાજ તમે મુહૂર્ત જોઈ આપો, અમે રામજીને રાજા ક્યારે બનાવીએ? કે મંત્રીઓને પૂછો, કે મંત્રીઓ તો તૈયાર જ છે. કહે તો જો મંત્રીઓ તૈયાર હોય ને હું ના પાડું કે કાલે મુહૂર્ત નથી, તો તમને ફજેતી થશે, અને મારા ચેલાની ફજેતી થાય એ અમને પસંદ ના આવે. મતલબ એ છે કે મંત્રીઓ તમને કહેતો આવે તો કાલે રાજા બનાવી દો, પણ સાંભળી લેવો, સુધી ન સુમંગલ તવઈ જબ રામ હોય જુવરાજ. રામજી રાજા ઈચ્છા થવા માંગતા હોય તો થવાશે, બાકી નહીં. તૈયારીઓ કરી છે. વશિષ્ઠજી મહારાજ રામજીને આજ્ઞા આપવા ગયા કે રાત્રે તમારે સંજમ કરવાનું છે. અને દશરથજી મહારાજ સર્વે મંત્રીઓને આદેશ આપ્યા, બધાને કામની વહેંચણી કરી, અને મોડા રાત્રે પોતે કૈકેયીના મહલ તરફ જવા પ્રસ્થાન કરે છે. આ બાજુ દેવતા લોકો વિચાર કરે છે કે હોય અકાજ કૌન વિધિ રાતી, રાતોરાત કેવી રીતે ઉલટફેર થાય કે રામજી રાજગાદી છોડીને વનવાસમાં જાય. બધા સરસ્વતી પાસે ગયા. સરસ્વતી ગાર આપે છે કે ઊંચ નિવાસ નીચ કરતુતી, તમે રહો છો ઊંચા સ્વર્ગમાં અને તમારી દૃષ્ટિ નીચની જેમ છે. તમે નીચે જો છો, તમે તો ગીધ સમાન છો. દેખ ન શકું પરાઈ વિભૂતિ, બીજાનું સારું તમારાથી જોવાતું નથી. આજે સમાજમાં મારી તમારી બધાની આ બીમારી છે કે કોઈના દુઃખ જોઈને આપણે દુઃખી નથી થતા, આપણે આપણા દુઃખથી પણ દુઃખી નથી થતા, પણ બીજા કોઈને સારું થાય તો આપણે બહુ દુઃખી થઈ જઈએ છીએ. આપણે આપના સુખથી સુખી થવાનું રાખો. બીજાના સુખ જોઈને દુઃખી થશો તો તમને મળશે શું? સરસ્વતી સમજાવે છે ત્યારે કોઈ માણસ કામ ન કરતું હોય તો આપણે શું બહાનું કરીએ છીએ? ભાઈ આટલું કરવું પડશે, આ તો સેવાનું કામ છે. આ સેવા નહીં, તારા બાપના સ્વાર્થ છે. આમાં તું સેવા માટે નથી ફરતો, તું પેટ્રોલે તારા ઘરના નથી પુરાવતો. જે ટ્રસ્ટમાં કામ કરે છે એનું જ પુરાવે છે. અમુક લોકોને તો આખા ગામમાં જેટલી સંસ્થાઓ હોય બધા સંસ્થામાં જ મેનેજિંગ ટ્રસ્ટી બની જવું, એકે બાકી ના રાખે. હોસ્પિટલમાં એને પ્રમુખ બનાવો તો દબાવાળા કંપનીઓ પાસેથી કમિશન ખાઈ જાય. એવા રિપોર્ટ છે ભાઈ. 10 વર્ષ સુધી હું એ પેપર ચલાવતો હતો એટલે મને બધી ખબર. 1997 થી અને 2007 સુધી ભક્તિ લહર પેપર ચલાવતો હતો. એમાં અમુક લોકો આપતા, બાપુ મારા હાથ છાપો. બધું કે ના, મારી ભક્તિની પેપર છે, આ તારા ઘરના કૌભાંડ તારી પાસે રાખ, મારે શું લેવા દે. દશરથજી મહારાજ બધાને સૂચના આપ્યા છે. વશિષ્ઠજી મહારાજની આજ્ઞા થઈ. 7 સમુદ્રમાંથી ઓછામાં ઓછા 4 સમુદ્રના પાણી લાવો, 108 નદીઓની પાણી લાવો. આવી રીતે અમુક વ્યવસ્થા કરવાનું કહ્યું છે. દેવતા લોકો સરસ્વતીને કહે છે સેવાનું કામ છે માં, તમારે આટલું કરવું પડશે. ત્યારે સરસ્વતીએ મંથરાને પ્રેરણા કરી છે. ગોસ્વામીજી મહારાજ કહે છે કે આ બાજુ અયોધ્યામાં એવું બન્યું કે જ્યાં સભામાં નિર્ણય લેવાયો કે આવતીકાલે રામજીને રાજા બનાવવામાં આવશે, ત્યારે એક દાસી રાજ સભામાં હતી. એ સાંભળી ગઈ અને દોડતી કૌશલ્યા માતા પાસે ગઈ. માં, આવતીકાલે તારો રાઘવ રાજા બનવાનો છે. અને ત્યાં તો કૌશલ્યા માતા રાજી થઈને અને પોતાના ગળામાંથી હાર લઈને અને નવલખા હાર દાસીને આપી દે છે. માં, આટલા સુંદર સારા સમાચાર આપ્યા છતાં પણ આ હાર, આ તો ચલો મારા પગારમાં ગણાય, કઈ બોનસ કે બોનસે આપું. રામજી જો રાજા બની જશે તો તને દાસીપણામાંથી મુક્ત કરી દઈશ. પછી કે તારા માટે એક ક્વાર્ટર ગુજરાત સરકાર તરફથી એલાઉ થઈ જશે.
તારે કંઈ કામ કરવાનું નથી, તારા માટે નોકર ચાકર મળી જશે, તારા માટે નોકર મળી જશે જે તારા કપડાં ધોએ, તારા ઘરમાં કચરો કાઢે, એવા એક નોકરની વ્યવસ્થા પણ કરી દઈશ. એ દાસી તો રાજી રાજી થઈ ગઈ છે, અયોધ્યામાં નાચવા લાગી છે. એટલામાં કૈકેયીની દાસી મંથરા મળી. એક તો સરસ્વતીની ચાલ અને એક તો મંથરા. ગોસ્વામીજી કહે છે, કાને ખોરે કુબરે કુટિલ કુચાલી જાન, તિયે વિશેષ પુનિચેર કહી ભરત માત મુસ્કાન. કાને એક આંખ વાળા બહુ ખતરનાક હોય, ખોરે કોઈ પણ જાતના ખોર ખંપન વાળા એ બહુ ખતરનાકમાં ખતરનાક હોય. કાને ખોરે કુબડે, કુબર તમે લોકો સમજો છો, ખૂંદ થઈ જાય પીઠ ઉપર, આટલો મોટો આમ કરીને ચાલતો હોય, એને કુબડે કહેવાય હિન્દીમાં. કુટિલ કુચાલી, અને એમાં જો આ બધા લક્ષણો સ્ત્રીમાં હોય તો પછી પાવરફુલ, કેટલાના ઘરમાં આગ લગાડે. આપના ગામની વાત નહીં હોત તમારા કોઈમાંથી, આ તો હું બીજા ગામની વાત કરું છું. આપણા ગુજરાત બહાર કથા કરવા જઈએ ને ત્યાંની વાત છે. અમારા એક મહાત્મા રમૂજમાં કહેતા હતા કે 100 में सूर 1000 में काना. એક સૂરદાસ હોય આંધળો, એ એક 100 હારા માણસને હેરાન કરી શકે. એક આંધળો 100 જોવાવાળાને હેરાન કરે. પછી કહે છે 100 में सूर 1000 में काना, એક આંખ વાળા 1000 ને હેરાન કરે. 1.25 લાખ में ઈંચા તાના, પેલા ઢચક ઢચક કરીને ચાલતા હોય ને, એ 1.25 લાખ ને હેરાન કરે. પગે વાહ આવ્યું હોય તો જોજો હોય, વાતી હાફચેત રહેજો બાપા. પોલિયો વાળાની વાત કરું છું. તમારા ઘરમાં કોઈ છે આજુબાજુમાં, પર આરોસ પારોસમાં કોઈ મળ્યા તો નહીં ને આજ સુધી એવા? હા, તો બરોબર. 1.25 લાખ में ઈંચા તાના, પેલો લંગડો ઈંચા તાના કહે પુકાર, મેં માનું કુઈરા સે હાર. માજરા આંખ વાળા હોય ને એ તો બહુ ખતરનાક હોય હો, આખા ગામને ગધેરે ચડાવે. કોઈ હોય તો માફ કરજો આટલામાં. માજરા કહે કે હું એ હારી જાઉં, મારી પણ હાર એક જગ્યા થઈ જાય છે. કહે તારી હાર ક્યાં થાય? કહે જે પુરુષના છાતીમાં એક પણ વાલ ન ઉગે. બાપાને તપાસ ન કરતા કોઈ ઘેર જઈને, જે પુરુષના છાતીમાં એક પણ વાલ ન ઉગે તો સમજો એક નંબરનો કસાઈ માણસ છે, એના દિલમાં દયા ધર્મ હોય જ નહીં. મને ખબર નહીં કે કોને છે કે કોને નથી, કારણ કે બધા કપડા પહેરી પહેરીને આયા છે, એટલે લાગે છે બધા હંતાડી હંતાડીને આયા છે. સિયાવર રામચંદ્ર કી. મંથરા પૂછે છે, અરે કૌશલ્યાની દાસી તને શું લોટરી લાગી? અરે લોટરી મને ન લાગે તો તને લાગે. આવતીકાલે રામજી રાજા બનશે અને મને કૌશલ્યા માતાએ કહી દીધું છે કે આવતીકાલથી તને રિટાયરમેન્ટ આપી દેવામાં આવશે અને એક બંગલો મળી જશે, નોકર ચાકર મળશે. અને સાંભળી લે મંથરા, તું કૈકેયીની દાસી છે, મને કૌશલ્યા કહે છે કે દાસીની પસંદગી કર, તો હું તારી પસંદગી કરીશ અને મારા કપડા, મારા ઘરના કચરો સાફ કરવાનું, બાસણ ધોવા માટે તને રાખીશ. आग लगी. यहीं से राम वनवास का कारण बना. मेरे समझ के अनुसार ऐसे सब रामायणी लोग अपने अपने ढंग से कथा करते हैं. હું બારંબાર કહું છું કે મનુષ્ય ભક્તિમાં ભૂલ કરે તો ભગવાન માફ કરે, પણ વ્યવહારમાં ભૂલ કરે તો સમાજ કદી માફ કરતું નથી. બહુ કઠિન કામ છે. કૌશલ્યા માતાને આ ભૂલ થઈ, એક દાસીને આપી. જો કદાચ કૈકેયીના દાસીને ભી એક હાર આપી દીધી હોત તો આ ખટપટ ના થાત. દેખ મંથરાય અબધ બધાવા, ચોરહી ચંદિની રાત નભાવા. અયોધ્યાને હવે શણગારવામાં આવે છે, તે શણગાર મંથરાને ગમતું નથી. જેમ ચાંદની રાત હોય, પૂનમની રાત હોય, એ ચોરને ન ગમે. એને તો અમાસની રાત હોય તો જ મજા આવે. કૈકેયી પાસે જાય છે અને ઉદાસ થઈને, નિરાશ થઈને, હતાશ થઈને પડી જાય છે. કૈકેયી કહે છે, શું થયું તને? કે મને તો કંઈ નહીં થયું, પણ તને કંઈ ન થાય એની ચિંતામાં મારી આવી દશા થઈ છે. મતલબ એ છે કે આવતીકાલે રામજી રાજા બનશે. આવતીકાલે રામજી રાજા બનશે, ત્યાં તો કૈકેયીએ હાર કાઢીને આપી દીધી.
મેં તો અનેક રીતે પરીક્ષા કરી છે અને ભગવાન પાસે વરદાનની માગણી કરી છે કે આવતા જન્મમાં જો મારા કર્મમાં દીકરા હોય તો હું રામ શિયે પૂત પતોહુ, રામ મારા દીકરા અને સીતા મારી પુત્ર વધુ થાય એવી માગણી મેં ભગવાન પાસે કરી છે. देवी आ बात भयऊ प्रथम अब ते दिन बीते. राजकारण में कोई कोईनु मित्र के कोई कोईनु दुश्मन होतो नहीं. बराबर छे. आ समय पहला हवे बीती गयु छे, वो जमाना बीत गया. आपसे हमको बिछड़े हुए एक जमाना बीत गया. आपसे हमसे बिछड़े हुए एक जमाना बीत गया. भय प्रथम अब ते दिन बीते. हवे तो समय फिरे, समय में परिवर्तन आयु छे. हवे तमारा जे मित्र हता ए दुश्मन बनी गया. मतलब કે હું એક જ્યોતિષ પાસે ગઈ હતી અને જ્યોતિષે મને લીટી ખેંચીને રેખા દોડીને વાત કરી છે કે મંથરા કૈકેયી જો તારી વાત નહીં માને તો એનું અનર્થ થશે. मतलब એ છે કે જો રામજી રાજા થશે તો હું સાંભળીને આવી છું કૌશલ્યાજી પોતાના ઘરમાં વાત કરે છે કે જો રામજી રાજા બનશે તો કૈકેયીને પાણી ભરવા માટે નોકરાની રાખીશ, મારી દાસી તરીકે રાખીશ. स्त्री जाति बधु चलावी ले पर एना घरवाला बीजी घरवाली लावे ए नहीं चलावी ले. बहुत तकलीफ पड़े. 99% तकलीफ थाय छे. नरेश भाई तमारो विचार तो नहीं ना? आपने बीजा ने पूछवू एना करता बेन बांधो नहीं ना? बांधो छे ए ले नहीं चालो हो. नरेश भाई नु हारू थाय तमने नहीं गमे? नहीं गमे. श्यावर रामचंद्र की हमना बे घरवाली वाला नी कथा आवशे हो आमा. तो खरेखर जेने बे घरवाली होय ने बहु तकलीफ. मान लो कि एक मकान हो, एक ऊपर रहती हो एक नीचे रहती हो. रातना टाइम में बारू करीने जमीने ऊपर जता होय एक ऊपर खेचे चोटली ने एक नीचे पग पकड़ीने खेचे. बोलो हूँ दशा थाय. એટલે ભાઈ કોઈ બીજા લગ્ન કરતા નહીં હો. રમણલાલ આ તો તમારા ગામ તરફથી લગ્ન થયેલું પણ નારદીપુર તરફથી તો બાકી છે ને. આ ગામમાં भी એક ઉત્સવ કરો ને યાર, હું એ જાનમાં આવું. કોક કરો યાર. આ લાભ પાંચમ નો દિવસ ગઈ કાલે આપણે કાર્તિક પૂનમે ગોઠવો. હેડો વાંધો નહીં, હું જ મોરવઈ બની જાઉં. લ્યો. श्यावर रामचंद्र की. मंथरा कहे छे कि तने दासी बनाई बीने राखवामां आवशे. कैकेयी कहे दासी? हाँ. तू आ बात बोले छे बहु खोटू बोले छे. અને મંથરાને ખૂબ જોરથી कैकेयी એક થપ્પડ મારે છે. તું મારા ઘરમાં આગ લગાડવા આવી છે? જો ફરીથી આવું બોલીશ તો તારું જીભ કઢાઈ નાખું. મંથરા ચક્કર ખાઈને પડી ગઈ અને બેભાન થવાનું નાટક કરવા લાગી અને બોલ બોલ કરવા લાગી છે. અને બેભાનમાં છે, ભાનમાં પણ બેભાનનું નાટક કરીને બોલે છે કે આહા આહ દૈવ ફલ અનૈસ પાવા. હું હારું કરવા ગઈને મને ખોટું પરિણામ મળ્યું છે. હે ભગવાન, આજના સમયમાં કોઈને સારું કરવા જેવું નથી. આ તો ઘોર કલયુગ છે. આવી રીતે વાતો કરવા લાગી. ત્યારે કૈકેયીને થયું આ મારી કોઈ દુશ્મન તો છે નહીં. લગ્ન કરીને અયોધ્યામાં આવી છું ત્યારથી આ મારી સાથે છે. ચોક્કસ કંઈ એને સાંભળી હશે અને જાણ્યું હશે તો જ આ વાત કરે, નહીં તો આ વાત કરે નહીં. પણ જ્યારે થપ્પડ મારી છે ને ત્યારે મંથરાના શરીરને કૈકેયી સ્પર્શ કરે છે, સ્પર્શ થઈ જાય છે. ઘણા લોકો કહે કે છૂવાછૂતમાં હું માનતો નથી. હું માનું છું.
ઘણા લોકો કહે કે કોઈને અડીએ તો આપણને શું થઈ જાય? અરે શું ન થઈ જાય એની વાત કર. અમારા અયોધ્યાના એક મહાત્મા છે, બાળક હોય કે વૃદ્ધ હોય, જવાન હોય, ગમે તે હોય, એમની ઉંમર 75 વર્ષની છે, છતાં પણ કોઈને અડતા નથી. કહે છે કોઈને અડાય નહીં. શાસ્ત્રોમાં મનુસ્મૃતિમાં પણ વર્ણન છે કે 10, 12, 15 વર્ષનો બાળક હોય ને તો કારણ વગર એને અડવું નહીં, કારણ એમાં પણ કામની ઉત્પત્તિ અમુક ટાઈમ લોકોને થઈ જાય છે. છૂઆછૂતમાં ભેદ છે. અને હું તો ડાયરેક્ટ લોકોને દાખલો આપું છું કે જે છૂઆછૂતમાં ના માનતો હોય તે જરા જઈને આ વાયર કાઢીને આપો, એને અડાઈ દો, પછી ખબર પડે કે છૂત લાગે છે કે નથી લાગતું. હે લાગે? વાયર કાઢીને અડાડી જુઓ, અસર થાય કે ના થાય? જેમાં જે ગુણધર્મ છે તમારા અંદર આવી જાય, ફટાક દે આવી જાય. માટે ખાવામાં, પીવામાં, બોલવામાં, ચાલવામાં, કોઈને હરવામાં બહુ તકલીફ. કારણ વગર કોઈને બોલશો નહીં, કારણ વગર કોઈને હરશો નહીં, કારણ વગર ક્યાંય જશો નહીં, ગમે તેના ઘરે ખાશો નહીં, ગમે તેના હાથનું પાણી પીશો નહીં. મંથરાને જ્યારે કૈકેયી થપ્પર મારે છે ત્યારે સ્પર્શ થતાની સાથે મંથરાના ગુનો કૈકેયીમાં આવી જાય છે. જઈને નજીક કહે છે કે તને શું થયું છે? તું શા માટે દુખી છે? કહે હું દુખી એટલા માટે છું કે તારું ખોટું મારાથી જોવાતું નથી. રાજા રામ બને કે ભરત બને, હું કોઈ રાની બનવાની નથી, પણ તારું ખોટું મારાથી જોવાયું નથી, એટલે બે વાતો કરવા માટે આવી છું. હવે તો હું એમ જ કરીશ, તને સારું લાગશે એટલું બોલીશ, પણ તારું સારું થશે એવું હું નહીં બોલીશ. તને સારું લાગે એટલું જ બોલીશ, ખોટું લાગે એવું મારે બોલવાની શું જરૂર? થપ્પર ખાવાની જરૂર શું છે? કઈ કહે છે હવે તું કહીશ એટલું જ હું કરીશ. તો એક કામ કર કે રામ જાહી બન રાજ તજી હોઈ સકલ સુરકાર. રામજીના બદલે ભરત રાજા બને એવું કર, અને હું કહીશ એમ તું કરીશ તો તારું કલ્યાણ થશે. દુષ્ટોના સંગમાં રહેવાથી કુબુદ્ધિ આવે, કુબુદ્ધિ નાશ થવાથી મનુષ્યની જીવન બરબાદ થઈ જાય. ત્યારે મંથરા કહે છે કે તું રાજા પાસે વરદાન માગ અને રામજીના રાજ્યાભિષેકના બદલે રામજી માટે વનવાસ અને તારા દીકરા માટે રાજગાદીની માગણી માગી. આટલું સમજાવીને અને મંથરા રૂમની બહાર નીકળવા લાગી છે ત્યારે ફરીથી કહે છે સાંભળી લે. ભૂપતિ રામ શપથ જબ કરઈ, શ્રી રામ જય રામ જય જય રામ. તબ માગે હું જેહી બચન ન ટરઈ. શ્રી રામ જય રામ જય જય રામ. જ્યારે રાજા રામજીના સોગંદ ખાય ત્યારે વરદાન માગજે. કૈકેયી કોપ ભવનમાં મહારાજ દશરથ કૈકેયીના ભવનમાં પધારે છે, કારણ કે કૈકેયીને સૌથી વધુ પ્રિય રામજી છે. રામજી જ્યારે પણ હોય ત્યારે કૈકેયીના મહલમાં પધારે રહે. દશરથજી કૈકેયીના મહલમાં પધારે છે તો દરવાજાની પાસે જ મંથરા ઊભી છે. મંથરા ઊભી છે. રાજા પૂછે છે મંથરા કૈકેયી ક્યાં છે? કહે કોપ ભવન સુની શકું છે ઉરા. શ્રી રામ જય રામ જય જય રામ. 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 જય રામ જય જય રામ. કોપ ભવન સુની સકુચ ઉડાવું. રાજા દશરથજી કોપ ભવન સાંભળીને એક પગ પાછા પડી ગયા.
મહારાણી નારાજ છે મારાથી? ગોસ્વામીજી અહીંયા દશરથજી ઉપર થોડા શબ્દો દ્વારા પ્રહાર કરે છે. સુરપતિ બસઈ બાહુબલ જાકે. દેવરાજ ઇન્દ્ર જેના લીધે સલામત છે. દેવરાજ ઇન્દ્રને જરૂર પડે ત્યારે મહારાજ દશરથ મદદ કરવા જાય. મહારાજ દશરથના મદદ વગર દેવરાજ ઇન્દ્ર સલામત રહી ન શકે. એટલી તાકાત જેના અંદર છે. સો સુનિતિય રીસ ગયા સુખાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. देखहु काम प्रताप बढ़ाई. શ્રી રામ જય રામ જય જય રામ. એવા મહાન રાજવી એક સ્ત્રીના હઠ ક્રોધ સાંભળીને સુખાઈ ગયા. ગોસ્વામીજીને કોઈએ પૂછ્યું કે આ શા માટે આવું બન્યું? કહે દેખહુ, જુઓ, કામ પ્રતાપ બઢાઈ. કામની મહત્તા તમે અહીંયા જુઓ. ભય બસ અઘુર પડાઈ ન પાઉં. એટલા બધા ભયભીત થઈ ગયા કે પગ આગળ બાજુ ઉપરવાનું બંધ થઈ ગયું છે. પગ ઉપરતા જ નથી. જેમ તેમ કરી મહલમાં પ્રવેશ કરે છે અને જ્યાં કૈકેયીને અરવા જાય તો જ્યાં સાપના પૂંછડીમાં તમે અરો અને એકદમથી ફીન મારવા માટે સાપ નાગન દોડે એમ કૈકેયી માનો અત્યારે સાપન બની છે અને રાજા દશરથને કરડવા માટે તૈયારી થઈ છે. બાર બાર કહરાવ. દશરથજી બારંબાર બોલે છે. શું બોલે છે? બાર બાર કહરાવ સુમુખી સુલોચની પીક બયની. કારણ મોહી સુનાવ ગજગામિની નિજ કોપ કર. બાર બાર, એક વખત નહીં, બારંબાર કહે છે. બાર બાર કહરાવ. દેખો શું શું કહીને બોલાવે છે? સુમુખી, સુંદર મોઢાવાલી. સુલોચની, સુંદર આંખવાલી. પીક બહેની, કોયલની સમાન બોલવા વાળી. ગજગામિની, હાથી સમાન ચાલવા વાળી. 60,000 વર્ષના થયા ત્યારે રામજીનો જન્મ થયો અને રામજીના લગ્ન થઈ ગયા અને 12 વર્ષ બીતી ગયા. સીધી સાધી ભાષામાં કહું આપના લાયક તો 60 વર્ષની ઉંમરે તમને દીકરા થાય અને એ દીકરા 21 વર્ષે લગ્ન કરે અને એના લગ્નના એ 12 વર્ષ બીતી જાય. કેટલા વર્ષ થયા? તમારી ઉંમર કેટલી થઈ? 21 અને 18, 40 ગણો ને આશરે. 40 વર્ષનો તો તમારો દીકરો થયો અને 60 વર્ષે તમને દીકરો થયેલો. તમે કેટલા વર્ષના થયા? 99 ગણો ને યાર, એક કમ. 99 વર્ષના. અને તો તમારી ઘરવાળી જો કદાચ બહુ જવાન હશે તો પણ 85-90 ના તો ખરા ને. જવાન હશે તો, બાકી 95, 96, 97 સુધી હોય. અને પછી તમે એમ કહો સુમુખી, સુંદર મોઢાવાળી, પણ મોઢામાં એકે દાંત નહીં હોય. કરચલીઓ લટકી ગયા હોય 1.5 ફૂટની છે. બોલે ત્યારે કોઈને સંભળાય નહીં. લે થોકલા દલા પોની લાવજે લે. જય શ્રી રામ. આવું કરીને તો ડોશી બોલતી હોય. તમે કહો કે પીક બહેની, કોયલની માફક બોલવા વાળી. સુલોચની, આંખે તો 3 વખત મોતિયાબિંદના ઓપરેશન કરાયા હોય અને પછી કહો કે સુંદર આંખવાળી. અને લાકડી લઈને હેડે, 2 હાથમાં 2 લાકડી, તો એ હેડાય નહીં, છોકરો ટેકો આપે. પછી તમે કહો ગજગામિની. बताओ दशरथ जी कैसे पागल हो गए हैं अभी? है पागलपन्ना दौरा उपड़્યા લાગે છે. આ દશરથજીના શબ્દો છે ગોસ્વામીજીને જરાય ગમતા નથી. મેરે પ્યારે, સંસારના પતિ હોય કે પત્ની હોય, આ ચાપલુસીની વાતો કરે, પણ અમારા સંતો તો એકદમ ફ્રેન્કલી કહે છે કે કૈકેયી નામક સુંદર નથી. કેવા છે?
लागई अशुभ बचन मुख कैसे मगध गयादिक तीरथ जैसे કુમુખી છે સંતો કહે છે કુમુખી છે જે પોતાના મુખથી ખરાબ કરે બીજાનું એ કુમુખી કહેવાય એને સુમુખી ન કહેવાય પણ આ સ્વાર્થી પતિ પોતાની વાસનાની સંતુષ્ટિ માટે આવી રીતે વખાણ કરે હે તું કહે